પછી બીજું ઈકારાંતક પ્રાણાયામ. ઈકારાંતક પ્રાણાયામમાં કાનમાં અંદર સુધી એના તત્કાલ, હમણાં પણ જો દર્શક મિત્રો કરશે તો એમને એની અસર જોવા મળશે. આની તમે કરાવો. દર્શક મિત્રો જોઈ લો, હથેળીનો આ ભાગ ને આ ભાગ, કાનની આ ઢાંકણી આ રીતે સીધા બેસીને આમ બંધ કરી દેવાનું, ઊંડો શ્વાસ લેવાનો અને બોલવાનું છે. ઈ લંબાવવાનો, જેના અંતમાં ઈ આવે એને ઈકારાંતક પ્રાણાયામ કહેવાય. મિત્રો આપ 10 થી 11 વાર કરી જુઓ. ઈકારાંતક થોડા ઊંચા અવાજે બોલવાનું. અને આ ઈમાં પણ છે ને, હું સાહેબ એક બીજી મસ્ત વિધિ બતાવી દઉં. સમજો જમણો કાન દુખતો હોય ને તો જડબું ડાબી બાજુ લઈ જવાનું. અચ્છા. તો સીધી એની ઇફેક્ટ અહીંયા આવશે. હું કરીને બતાવું. અહીંયા દુખતું હોય તો જડબું જમણી બાજુ લઈ જવાનું. આ રીતે બેસવાનું, ઊંડો શ્વાસ લેવાનો, આ પ્રેક્ટિકલ અનુભૂતિ કરી જુઓ. થોડો ઈ લાંબો હોવો જોઈએ એટલે તત્કાલ અહીંની સ્પેસ અહીંયા જતી રહેશે, એટલે અહીંયા થોડો શૂન્ય અવકાશ સર્જાશે અને અહીંયા ક્રિએટિવિટી વધી જશે. એટલે ઈકારાંતક પ્રાણાયામ વાસ્તવમાં કાન માટે છે, ગળા માટે છે, સ્વર પેટી માટે છે અને આલ્ફા વેવ્સ માટે છે.